ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ડીઆરઆઈને મળ્યો ખજાનો। તો ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની મોટી કાર્યવાહી। અમદાવાદમાં 22 કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન। સર્ચ દરમિયાન મકાનમાંથી 87 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 19 કિલોથી વધુ સોનાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે। 1,37,95,500 રોકડ જપ્ત કરવામાં આવી છે। કરોડોની મોંઘી દાટ ઘડિયાળ પણ જપ્ત કરાઈ છે। પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં તપાસ। આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સ્ટોક બ્રોકર। તો શેર બજારના ઓપરેટર મેઘ શાહના સંબંધીનો ફ્લેટ। આરોપી મેઘ શાહ મૂળ જેતાળા ગામનો વતની છે અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી રહી છે। તો પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોનો મુદ્દામાલ સંતાડ્યો હતો। ત્યારે હાલ તો તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની મોટી કાર્યવાહીમાં કરોડોનો મુદ્દામાલ જપ્ત થયો છે અને સોનું પણ જપ્ત થયું છે કરોડોનું। પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં તપાસ। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટનો આ 104 નંબરનો ફ્લેટ છે કે જ્યાંથી કરોડોનું સોનું અને રોકડ રકમ મળી આવી છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને 17 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે છે 87 કિલો ગોલ્ડ અને 19 કિલોથી વધુ જે છે જ્વેલરી મળી આવી છે। સાથે 1,37,00,000ની રોકડ જે છે તે મળી આવી છે। આ જે બંધ ફ્લેટ જે છે તે આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ કે જે સ્ટોક બ્રોકર છે અને તેઓએ ભાડે રાખ્યો હતો તેવી વિગતો હાલ સામે આવી છે। નાણાકીય વ્યવહાર અંગે વધુ તપાસ જે છે તે ડીઆરઆઈએ શરૂ કરી છે અને સર્ચ ઓપરેશન દરમિયાન જે કરોડોનું સોનું અને જે રોકડ મળી આવી છે તે અંગે તમામ વિગતો જે છે તે હાલ ડીઆરઆઈ અને એટીએસ જે છે તે તપાસી રહી છે। હાલ મેઘ શાહ અને તેના પિતા જે છે મહેન્દ્ર શાહ કે તેઓ ફ્લેટ પર હાજર નથી અને જે તપાસ કરવામાં આવી છે 17 કલાકનું જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં કરોડોનું સોનું અને રોકડ જે છે તે મળી આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીશું બેફામ રફતારની। તો અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। શામળાજી અણસોલ પાસે સર્જાયો હતો અકસ્માત। ટેન્કર ચાલકે બાઇક સવારોની લીધા અડફેટે। અકસ્માતને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો। તો કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબીએ શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો। સર્વિસ રોડ પર પૂર ઝડપે જતા વાહનો પર રોક લગાવવામાં આવવાની માંગ છે। 3 યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બેફામ રફતારનો કહેર, હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત નીપજ્યા છે। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગતો સમગ્ર મામલે? લુબના ચોક્કસથી જે પ્રકારે ગત મોડી રાતની આ ઘટના છે, શામળાજી ઉદયપુર હજી હાઈવે છે, નેશનલ હાઈવે, તેના ઉપર આ ઘટના બની હતી। ખાસ કરીને જે રાજસ્થાનની જે બોર્ડર વિસ્તાર છે ત્યાં અણસોલ ગામ આવેલ છે। અણસોલ ગામ પાસે જે સર્વિસ રોડ પસાર થાય છે ત્યાંથી પૂર ઝડપે આવતી એક ટેન્કરે બાઇક પર સવાર 3 યુવકોને અડફેટે લીધા હતા અને તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું। ત્યારબાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેમને કલાકો સુધી જે શામળાજી અમદાવાદ જે ઉદયપુર હાઈવે છે, નેશનલ હાઈવે, તેને બ્લોક અને જે પોલીસ છે એલસીબી, એસઓજી અને શામળાજી પોલીસને બોલાવી અને જે રસ્તો છે તેને પૂર ઝડપે દોડતા હોય છે તેના પર રોક લગાવવાની માંગણી કરી હતી। સાથે જ લગભગ 6 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો, કારણ કે સૌથી ટ્રાફિક વાળો હાઈવે કહેવામાં આવે છે પ્રકારે। ત્યારબાદ હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ફરાર ટેન્કર ચાલક છે તેની સામે ગુનો નોંધી અને કાર્યવાહી આગળ હાથ ધરાઈ। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીએ અસામાજિક તત્વોના આતંકની। તો ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ખાણીપીણી બજારમાં જૂથો વચ્ચે જાહેરમાં મારપીટ થઈ।
પાર્સલને લઈને દુકાનદાર સાથે થઈ હતી બોલાચાલી બાદ દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો। મારામારીનો આ સમગ્ર બનાવ જે છે તે સીસીટીવીમાં કેદ થયો છે। પથ્થર મારતા એક શખ્સ જમીન પર પડતો નજરે પડ્યો હતો। તો ગાંધીનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। નજીવી બાબતમાં આટલી બધી મારપીટ થઈ ગઈ। ખાણીપીણી બજારમાં જૂથો વચ્ચે મારપીટ, બોલાચાલી બાદ દુકાનદાર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ મહેસાણામાં ગાડીને ઓવરટેક કરવા મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 2 દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને આજે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી। ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કર્યો છે શાંતિ દોડવાનો પ્રયાસ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કેટલાક લોકોએ હથિયાર સાથે રોડ પર આવીને વાહનો પર પથ્થરમારો કર્યો। તો ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે પ્રકારથી વધતી ઘટના જોવા મળી રહી છે, અસામાજિક તત્વોની શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અહીંયા 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ મહેસાણાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ અન્ય જે દ્રશ્યો છે તેમાં પણ માથાકૂટ થતી જોવા મળી રહી છે। મહત્વની વાત એ કે નજીવી બાબતમાં આટલી માથાકૂટ થઈ રહી છે। તો બીજી તરફ કચ્છના આદિપુરમાં ચા પી રહેલા 2 યુવકો પર હુમલો થયો છે। યુવક પર થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર માર્યો। આરોપી સામે ગૃહ વિભાગમાં કરેલી અરજીની અદાવતમાં હુમલામાં એક યુવક ઘાયલ થયો છે। શખ્સે યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આદિપુર પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। अन्य महत्वपूर्ण समाचार जो बात करिए तो जूनागढ़ पूर्व डेप्यूटी मेयरना पतिनी बाइक साथे बाइक અથડાતા मामलो मारामारी सुधी पहुंची गयो। पूर्व डेप्यूटी मेयर दिवाड़ीबेन परमारना पति भरत परमारनी बाइक साथे साथे अन्य बाइक सवार અથડાયો હતો, જે બાદ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો। એટલા સુધી કે બંને લોકો જાહેરમાં જ હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા। જો કે સ્થાનિકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। શહેરના એમજી રોડ પર આ બનાવ બન્યો હતો। હાલમાં આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો બાઇક અથડાવા બાબતે હાથાપાઈ થઈ। પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને બાઇક ચાલક બાખડ્યા। अन्य समाचार बात करिए तो वडोदरा शहर में फरी एकवार टपोरीओए फेंक्यो छे पुलिस ने પડકાર। अकोटा दांडिया बजार सोलार ब्रिज नीचेनो वीडियो वायरल थयो छे। जाहिर में रस्ता पर खुर्शी में बेसीने बनावी रील, किसकी मां जनी जो हमको डराए एवा डायलॉग पण बनावी रह्या छे। रील में 10 जेटला टपोरीओए रस्ता वच्चे खुर्शीओ में बेसीने जमावड़ो कर्यो। वीडियो बनावीने टपोरीओए ग्रुपनुं नाम सरकार आप्युं। बर्थडेनी उजवણીનો વિડિયો હોવાનું અનુમાન છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। તો પોલીસ સામે આંગળી ચીંધાતા પોલીસ સફાળી જાગી છે। ટપોરીઓને વિડિયોના આધારે દબોચી લીધા છે। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે। તો અહીંયા પહેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કઈ રીતે રીલ બનાવી રહ્યા હતા। ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રીલ બનાવીને ખોફ ફેલાવવાનો પ્રયાસ, અને બીજી તરફ પછીના જે દ્રશ્યો છે જેમાં પોલીસે તેમને સબક શીખવાડ્યો છે, કાન પકડીને માફી મંગાવી છે। તો રસ્તાની વચ્ચોવચ્ચ ખુરશીમાં બેસીને રીલ બનાવવામાં આવી હતી, જે બાદ પોલીસે જે પ્રકારથી કાર્યવાહી કરી છે તેમના કાન પકડાવીને માફી મંગાવવામાં આવી। સાબરકાંઠામાં ક્રિકેટના બેટથી હુમલો કરતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે। હિંમતનગરના ભોલેશ્વર નવીન બ્રિજ પર નજીવી બાબતે હુમલો કરાયો હતો, જેમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। કોર્ટમાં રજૂ કર્યા હતા। 11મી માર્ચે નવીન બ્રિજ ભોલેશ્વરમાં રહેતા પ્રેમ ભાટને 4 યુવકોએ મળીને ક્રિકેટના બેટથી માર માર્યો હતો, જેમાં યુવક ઘાયલ થયો હતો, જે બાદ હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। મરણ જનાર છે એ અને આ આરોપીમાંથી એક વ્યક્તિને અગાઉ એકાદ વર્ષ પહેલાં સામાન્ય બોલાચાલીને માથાકૂટ થયેલી, પરંતુ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નહીં।
અને આ જે બનાવ બન્યો ત્યારે આ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા હતા અને રસ્તામાં બંને પક્ષ મળી ગયેલા ત્યારે આ બનાવ બનેલો છે. તો ક્રિકેટ બેટથી હુમલો કરવામાં આવ્યો, જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે. તો આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 4 આરોપી દબોચાયા. આજે વિધાનસભા ગૃહની મળશે 2 બેઠક. પ્રથમ બેઠકનો પ્રશ્નોત્તરી કાળથી થશે પ્રારંભ. ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ રોજગાર સહિતના વિભાગોના પ્રશ્નો રજૂ થશે. તો માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો 5મો દિવસ. કૃષિ, બંદરો, માહિતી અને પ્રસારણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. બપોરે યોજાશે બીજી બેઠક. પ્રશ્નોત્તરી કાળથી થશે બીજી બેઠકનો પ્રારંભ. નાણાં, ઉર્જા, સહકાર સહિતના વિભાગના જે પ્રશ્નો છે તે રજૂ થશે. માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો 6થો દિવસ. ઉદ્યોગ, શ્રમ, મહેસૂલ, ડિઝાસ્ટર સહિતના વિભાગોની માંગણીઓ પર ચર્ચા થશે. સમાચારમાં આગળ વાત કરીશું સુધરવા માટે 100 કલાક. તો અસામાજિક તત્વોના આતંક સામે એક્શન. ગુંડા તત્વોને પકડી પાડવા રાજ્યભરની પોલીસ હવે એક્શનમાં છે. અસામાજિક તત્વોને ડીજીપીનું 100 કલાકનું અલ્ટિમેટમ. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ડીજીપી તમામ સીપી, તમામ એસપી સાથે બેઠક કરી છે. પોલીસના 100 કલાકના એક્શન પ્લાન હવે અમલમાં. ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ વધુ સખત બનાવાશે. શસ્ત્ર પ્રોજેક્ટને વધુ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. તો પોલીસ હવે એક્શન મોડમાં છે. અસામાજિક તત્વોના આતંક સામે હવે પોલીસ આકરું વલણ છે તે દાખવી રહી છે. હવે જે પ્રકારથી અસામાજિક તત્વોનું જે આતંક છે તે નહીં ચલાવી લેવાય તેવી વાત પણ પહેલા જ કરી દેવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે કરી ચર્ચા. ગુંડા તત્વોને પકડી પાડવા સુરત પોલીસ એક્શનમાં છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. ચોક બજાર પોલીસે કર્યું સર્ચ ઓપરેશન. ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. પરપ્રાંતીય લોકોની વસ્તીવાળા વિસ્તારમાં સઘન ચેકિંગ થઈ રહ્યું છે. ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની પણ તપાસ થશે. રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ એક્શન. તો જે પ્રકારથી સુરતમાં પણ અસામાજિક તત્વોનો આતંક છે તે સામે પોલીસની લાલ આંખ. તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અસામાજિક તત્વો સામે સુરત પોલીસે પણ હવે લાલ આંખ કરી છે. સુરત પોલીસે અસામાજિક તત્વોનું 1200 થી 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે. આ પૈકી 20 થી 25 જેટલા ગુસ્સેટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. તો હિંમતનગર શહેરમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કર્યું છે ચેકિંગ. હસનનગર આરટીઓને છાપરિયા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ફૂડ પેટ્રોલિંગમાં ડીવાયએસપી, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે. 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ કરી છે કામગીરી. તો અસામાજિક તત્વોને ડીજીપીનું 100 કલાકનું અલ્ટિમેટમ. ગુંડા તત્વોને પકડી પાડવા રાજ્યભરની પોલીસ એક્શનમાં છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું કોમ્બિંગ. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનોમાં પોલીસનું ચેકિંગ. દાંતાના એએસપી સુમન નાલાની ઉપસ્થિતિમાં પોલીસની કામગીરી. તો છાપરી ચેકપોસ્ટ પર વાહનોની તપાસ અને કામગીરી થઈ રહી છે. હથિયાર સાથે પોલીસ કાફલો સરહદ પર તૈનાત. તો કેટલાક વાહનોને ડિટેન કરીને દંડ પણ ફટકારાયો. 100 कलाक के अंदर हम लोग एक लिस्ट भी बना रहे हैं और उनके खिलाफ कड़क से कड़क कार्रवाई भी कर रहे हैं. उसी के तहत हम लोग बॉर्डर पे भी स्ट्रिक्ट चेकिंग कर रहे हैं कि कोई भी ऐसे वाहन हैं जो कि अपने अगर उनके पास आरसी सर्टिफिकेट नहीं है या लाइसेंस के बिना ड्राइव कर रहे हैं या हमको सस्पिशियस लग रहे हैं या राजस्थान से कोई भी अगर प्रोहिबिशन का भी माल लेकर इधर लेके आ रहा है तो हम अपनी बॉर्डर्स पे बहुत स्ट्रिक्ट चेकिंग कर रहे हैं ताकि उनको बॉर्डर पे ही रोक दिया जाए. તો રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે. 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી છે. તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધાઈ શકે છે. લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે. 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતના ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું. લોકો સાંજે ક્યાં બધા બેઠક હોય છે, ક્યાં કોણ કોણ એના સાથે સામેલ હોય છે, શું કરે છે, કોઈ ધંધામાં સામેલ છે યા ફક્ત ટપોરીગીરી કરે છે, આ તમામ માહિતી અમે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ અને જો સ્પેશિયલ બ્રાન્ચ છે આ બધા માહિતી એકત્રિત. તો જે પ્રકારથી વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો તે બાદ ગુજરાતના ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા માટે સૂચન કર્યું છે અને હવે પોલીસ એક્શન મોડમાં છે. તમામનું સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. જે પણ ક્રિમિનલ્સ છે તેમની લિસ્ટ પણ જાહેર કરવામાં આવી રહી છે. જે પણ ગુનેગારો હશે તેમને છોડવામાં નહીં આવે અને હવે શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ થશે તો પછી ખેર નથી. અત્યારે આપ જોઈ રહ્યા છો સુધરવા માટે ફક્ત 100 કલાક. બીજી તરફ સુરતમાં પણ પોલીસનું સઘન ચેકિંગ. પોલીસ એક્શન મોડમાં છે. દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતથી, હિંમતનગરથી, અંબાજીથી, એટલે કે રાજ્યભરમાં જેટલા પણ અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે, ટપોરીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે પોલીસ છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે રાજ્યમાં જે પણ પ્રકારની પ્રવૃત્તિઓ અસામાજિક તત્વો કરી રહ્યા છે તે નહીં ચલાવી લેવાય. તો સંઘ પ્રદેશ દમણમાં બેફામ ટ્રેક્ટર હંકારી ચાલકે શાળાના બાળકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 બાળકોને ઈજા પહોંચી હતી. શહેરના ખારીવાડ વિસ્તારમાં શાળા છૂટ્યા બાદ બાળકો ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા જતી એજન્સીનું ટ્રેક્ટર રફતારમાંથી ત્યાંથી પસાર થયું હતું, જેણે ફૂટપાથ પર ઉભેલા બાઇકને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો દમણ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ સુરત કામરેજમાં વધુ એક કાર નહેરમાં ખાબકી છે. વલથાણ ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બની છે આ ઘટના. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.